આપણા ગુજરાતીઓના રસોડા ઢોકળા, ઈદડા, ખમણ, ફાફડા અને જલેબી માટે પ્રખ્યાત છે. તો આજે આપણે એવી એક ગુજરાતીઓની પ્રખ્યાત અને જેનાથી આપણે ઓળખાઈએ છીએ તેવા ગુજરાતી ખાટિયા ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરવાની છે. ઘણા લોકોથી ઢોકળા સરખા નથી બનતા, આથો નથી આવતો, ફૂલતા નથી, ચીકણા થાય છે કે પછી પલાળીને બનાવવા દાળ ચોખા કે પછી તેનો લોટ દળાવીને. તો આ બધી જ વસ્તુઓના પરફેક્ટ માપ અને રેસીપી સાથે આજે તમારી સાથે હું આ રેસીપી શેર કરીશ. ઢોકળા એકદમ સોફ્ટ, સ્પંજી અને જાળીદાર અને વજનમાં એકદમ હળવા એવા બનશે. મારી રેસીપી વિડીયો જોતા હો, મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલો બેલ આઇકન જરૂરથી દબાવજો, તો જેના માટે તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો આપણે કોઈ પણ ઘરમાં સેટ વાટકાનું કે પછી બાઉલનું માપ લઈ લઈશું. મેં અહીં અંદાજે 4 વ્યક્તિ માટે ઢોકળા બનાવ્યા છે. તો 1 વાટકી જેટલા એકદમ ઝીણા ચોખા અને 1 વાટકી જેટલા ફોતરા વગરની ચણાની દાળ લઈ લઈશું અને તેમાં 2 ચમચી જેટલી આપણે અડદની દાળ લેવાની છે. અડદની દાળ નાખવી ઓપ્શનલ છે, પણ નાખશો તો તમારા ઢોકળાનો ટેસ્ટ સારો આવશે. તો અડદની દાળ જરૂરથી નાખવી. હવે દાળ ચોખાને આપણે 2 થી 3 પાણીએ એકદમ ધોઈને ચોખ્ખા કરી લેવાના છે. ઉપરનું સફેદ પાણી સ્ટાર્ચવાળું એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે 2 થી 3 પાણીએ પહેલાં ધોઈ લઈશું. ચોખા અહીં ઝીણા જે આવે છે તે લેવાના, જેમાં ખીચડિયા ચોખા, શોર્ટેક્સ, કલમ, તમે ગમે તે કોલમવાળા ભાત પણ લઈ શકો. લાંબા ચોખા નથી લેવાના, ઝીણા ચોખા હોય તે લેવાના છે. ઢોકળા તેનાથી સરસ બને છે. તમે ટુકડી ચોખા આવે તે પણ લઈ શકો. ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, એટલે આવી રીતે 2-3 વખત ધોશો તો તમે જુઓ તેમ એકદમ પાણી ચોખ્ખું થઈ જશે. હવે ઢાંકીને આપણે તેને 5 કલાક માટે પલળવા દેવાના છે. દાળ ને ચોખા એકદમ સરસ એવા પલળી જાય ત્યાં સુધી પલળવા દેવાના છે. 5 કલાક જેવો સમય થઈ ગયો છે. હવે આપણે દાળ ચોખાને પહેલાં ચેક કરી લઈશું. તો તમે આંગળી વચ્ચે આવી રીતે દાળને નખથી કાપશો તો તમે જુઓ તેમ આસાનીથી કપાઈ જશે. તો આપણી દાળ આવી રીતે પલળી ગયેલી હોવી જોઈએ. હવે આ દાળ ચોખાને આપણે પહેલાં તો જારીમાં લઈને એકદમ કોરા કરી લેવાના છે. પાણી બધું જ તેનું નિતારી લેવાનું છે અને એકદમ કોરું કરી લેવાનું છે. પછી મિક્સર ગ્રાઇન્ડરનું જે મોટું જાર આવે છે તે લઈ લેશું અને તેમાં ક્વોન્ટિટી પ્રમાણે મેં અહીં 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. તે રીતે મિક્સર જારમાં જેટલું સમાય તે પ્રમાણે આપણે દાળ ચોખાનું મિશ્રણ એડ કરીશું અને 2 ચમચી જેટલું દહીં એડ કરીશું ખાટું. અત્યારે ગરમી વધારે છે એટલે મેં દહીંનું પ્રમાણ વધારે નથી રાખ્યું, ઓછું રાખ્યું છે. નહીંતર ઢોકળા બનાવતી વખતે ખાટા થઈ જાય એટલે દહીંનું પ્રમાણ ઓછું રાખ. શિયાળો હોય તો તમારે દહીંનું પ્રમાણ વધારી દેવાનું કે ખાટી છાશ લેવાની. હવે પલ્સ મોડ ઉપર કરીને આપણે 6 થી 7 વખત ફેરવીને એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે ઢોકળાનું. હવે વધેલા દાળ ચોખા પણ આપણે બીજા જ વખત આપણે જારમાં એડ કરી દઈશું ને પાછું 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું. એટલે મેં 4 ચમચી જેટલે દહીં એડ કર્યું છે અને વાટકાનું માપ જોઈએ તો અડધા વાટકા જેટલું જ દહીં એડ કર્યું છે. હવે આને પણ અધકચરું નહીં પણ એકદમ પલ્સ મોડ ઉપર આપણે સ્મૂથ બેટર બને તેવું વાટી લેવાનું છે મિક્સર જારમાં. હવે આ મિશ્રણને આપણે બાઉલમાં લઈ લઈશું. તો તમે જુઓ તેમ થોડું એવું પાણી આપણે મિક્સર જારમાંથી લઈને તેમાં જે પેસ્ટ છે તે લઈ લઈશું. આપણે બિલકુલ વધારે પાણી એડ નથી કરવાનું. ઢોકળાનું બેટર ઈદડા કરતાં થોડું થીક હોય છે એટલે આપણે આવું જાડું જ રાખીશું. તમે ચમચાથી જુઓ તેમ આવી રીતે પડે તેવું એક ધારથી એકદમ જાડું ચમચા ઉપર આવી રીતે આંગળી કરો તો લીટી પડી જાય તેવું, અને આંગળી વચ્ચે આવી રીતે લ્યો તો એકદમ કણીદાર આવું બને તેવું આપણે બેટર બનાવવાનું છે. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેનો આથો નાખવાનો છે. આથો નાખવામાં ઘણા લોકો એવું કહે છે કે અમારાથી આથો નથી આવતો. તો આવી રીતે ઢાંકીને ગરમ જગ્યા હોય ત્યાં આપણે 6 થી 7 કલાક માટે રહેવા દેવાનું છે. અત્યારે ગરમી છે એટલે આપણે 6 થી 7 કલાક જ રાખશું તો પણ સરસ એવો આથો આવી જશે. જો ગરમી ન હોય તો તમે 10 કલાક માટે આથો રાખો. શિયાળામાં ખોલીને જોશો તો તમે જુઓ તેમ એકદમ સરસ એવો ફૂલીને બેટર કેટલું વધી ગયું છે અને ઉપર તમે જુઓ તેમ હવાના કણ ભરાઈને આવા ડોટ્સ પણ પડી ગયા છે. આવા ડોટ્સ દેખાય ને બેટર ફૂલી જાય એટલે તમારો આથો સરસ એવો આવી ગયો ગણાય. હવે આપણે ચમચાથી પણ આથો જોઈ લઈશું પહેલાં.
તો આવી રીતે બેટર કરશો ત્યાં તમને એકદમ જાળી બતાશે. છેક નીચે સુધી તમે જુઓ તેમ આવી જાળી પડી ગઈ છે. આપણો આથો ખૂબ જ સરસ આવી ગયો છે. તો જેનાથી આથો ન આવતો હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બેટરને આવી રીતે ચમચાથી થોડી વાર માટે મિક્સ કરીશું એટલે આથો થોડો નીચે બેસી જશે. જે બેટર ફૂલ્યું હતું તે તમે જુઓ તેમ થોડું એવું નીચે બેસી ગયું છે. અને બેટરની કન્સિસ્ટન્સી આપણે આ જ રાખવાની છે, આવી જ જાડી, પતલું નથી કરવાનું. હવે આપણે બેટરમાં નાખવા માટે એક તીખું મરચું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને તેના ટુકડા કરીને ખાયણી દસ્તામાં આવી રીતે પેસ્ટ બનાવી લઈશું. જો તમે લસણ ખાતા હો તો લસણની કળીઓ પણ એડ કરી શકો. મેં ખાલી આદુને મરચાં જ લીધા છે. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે જે બેટર આપણે તૈયાર કર્યું છે તેમાંથી આપણે 2 થાળી જેટલું બીજા તપેલી કે બાઉલમાં લઈ લેશું. અંદાજે મોટા 4 ચમચા જેટલું લીધું છે એટલે 2 ચમચાથી 1 થાળી બનશે તે પ્રમાણે 4 ચમચા જેટલું મેં બેટર લીધું છે. જો આ વધેલું બેટર છે તેને તમારે અત્યારે ન બનાવવું હોય ને 2 જ થાળી બનાવવી હોય તો તમે ફ્રીઝમાં રાખી શકો અને જ્યારે ફરીને બીજા દિવસે કે બીજે ક્યારે બનાવવા હોય તો તમે 1 કલાક વહેલું કાઢીને ગરમા ગરમ ઢોકળા બનાવી શકો. બેટર આપણું 3 દિવસ સુધી ફ્રીઝમાં સારું રહેશે. અને જે તૈયાર બેટર મળે છે ઢોકળાનું તેનું જેવું જ બનીને તૈયાર થઈ ગયું છે તમે જુઓ તેમ. હવે આપણે થોડા મસાલા તેમાં એડ કરવાના છે. 1 ચમચી જેટલી મેં અહીં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને પચવામાં હળવા રહે ઢોકળા તેના માટે 1/2 ચમચી જેટલી હિંગ અને 1/2 ચમચી જેટલી હળદર પાવડર આપણે એડ કરીશું. મીઠું મેં એડ કર્યું ત્યારે કેમેરો બંધ થઈ ગયો હતો એટલે આવ્યું નથી, પણ મીઠું મેં સ્વાદ પ્રમાણે એડ કરી દીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ શું કામ નાખવું તે તો ક્યારેક તમે ઢોકળા ખાઓ તો ગળામાં ડચરો વળે ને ચોંટે એવું લાગે ચાવતી વખતે, તો તેલ નાખવાથી તમારા ઢોકળા પચવામાં ચાવવામાં પણ સારા રહેશે અને ગળે કે એમ ચોંટશે પણ નહીં. તો હવે તેને બરાબર બધા જ મસાલા મિક્સ કરી દીધા છે ને બેટર રેડી કરી દીધું છે. હવે આપણે ઢોકળિયું કે પછી સ્ટીમરમાં પાણી નાખીને 3 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમર તૈયાર કરી લેશું. સ્ટીમ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બેટરમાં 2 ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરીશું. તમે જો ન હોય તો ખાવાના સોડા પણ એડ કરી શકો. અને બેટરને આપણે 1 થી 1.5 મિનિટ માટે આવી રીતે રાઉન્ડ શેપમાં એક બાજુ ફેરવીને ફેટી લઈશું, જેથી અંદર હવાના કણ ભરાઈને બેટર ફૂલી જાય અને ઢોકળા તમારા એકદમ સરસ જાળીદાર બને. તો તમે જુઓ તેમ બેટર સરસ એવું ફૂલી ગયું છે. હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના હોય તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું પહેલાં, જેથી ઢોકળા જ્યારે તૈયાર થાય ત્યારે સહેલાઈથી ઉથલી જાય, ચીપકે નહીં થાળી ઉપર તે માટે. તો થાળીને બરાબર ગ્રીસ કરીને હવે તેમાં બેટર એડ રેડીશું. બેટર તમે તમારી રીતે જાડા પતલા ઢોકળા જેવા બનાવવા હોય તે પ્રમાણે રેડી શકો. મેં અહીં જે થાળીનું જે માપ છે તે અડધી કિનારી સુધી આવી રીતે બેટર રેડ્યું છે. તમે જુઓ તેમ અડધી થાળી થઈ જાય ત્યાં સુધી મેં બેટર રેડ્યું છે અને જ્યારે ઢોકળા ફૂલશે ત્યારે થાળીની કોર થઈ જશે. હવે આપણે તેની ઉપર ઢોકળાનો લુક સરસ આવે તે માટે અને ટેસ્ટ માટે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. આનાથી ઢોકળાનો કલર પણ સરસ આવશે અને લુક પણ સરસ આવશે. ઝીણા સમારેલા લીલા ધાણા થોડા સ્પ્રિંકલ કરીશું. હવે સ્ટીમર તૈયાર થઈ ગયું છે. તો જે પ્લેટ આપણે રેડી કરી છે તે સ્ટીમરમાં મૂકી દઈશું અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે અને 6 થી 8 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ઢોકળાને સ્ટીમ થવા દઈશું. તો 6 થી 8 મિનિટ જેવો સમય થઈ જાય એટલે ચપ્પુ નાખીને આવી રીતે આપણે પહેલાં થાળીને ચેક કરી લઈશું. એકદમ ચીપકે નહીં ને ચપ્પુ જો એમનેમ બારી આવે તો તમારા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે, સરસ એવા ફૂલી પણ ગયા છે. તો હવે આપણે ઢોકળાની પ્લેટને બહાર કાઢી લઈશું ને જે બીજી પ્લેટ તૈયાર કરી છે તેને પણ તેમાં મૂકીને આપણે 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. હવે ઢોકળા કઈ રીતે ઉથલાવવા તે જોઈ લઈશું. ગરમ ગરમ થાળી ક્યારેય પણ ન ઉથલાવવી.
ચપ્પુથી આવી રીતે કિનારીએ પહેલાં ચપ્પુ ફેરવી દઈશું. ઉપરથી ગરમ સિંગતેલ આપણે આવી રીતે લગાવીશું. ગરમ ગરમ ઢોકળામાં ઉપર સિંગતેલ લગાવવાનું છે ને પછી ચપ્પુથી આપણે તેના ઊભા અને આડા કટ મૂકીને તેના એકસરખા માપસરના ટુકડા કરી લેવાના છે. આવી રીતે કરવાથી જ્યારે થાળી એકદમ થોડી ઠંડી થઈ જાય પછી જ આપણે આવી રીતે પ્રોસેસ કરીશું, જેથી તેના પીસ પણ સરખા થાય ને ઉઠલાવતી વખતે ચોંટેલા ન રહે થાળી સાથે. તમે જુઓ તેમ ચપ્પુ એકસરખી બહાર આવે છે, ચપ્પુ સાથે ચોંટતા પણ નથી. તો આવી રીતે આપણે ઢોકળા લઈ લઈશું થાળીમાંથી. ગરમા ગરમ ઢોકળા સાથે આપણે સિંગતેલ સર્વ કરીશું. તેલ સાથે ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.